સુરત મહાનગરપાલિકા લોકોના પૈસાનો પાણીની જેમ વેડફાટ કરે છે। લાખોનો ખર્ચ કર્યા બાદ હવે કરોડોના ખર્ચે ઇન્ડોર ગેમ્સ માટેની સુવિધા અહીં ઊભી કરાશે। ચેસ, કેરમ, એર હોકી, બોલિંગ જેવી એક્ટિવિટીઝ આ બ્રિજ નીચે શરૂ કરવામાં આવશે અને આ માટે સુરત મહાનગરપાલિકા 2.5 કરોડ રૂપિયા ખર્ચ કરશે। 3 વર્ષ પહેલા અહીં બ્રિજનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો। જ્યાં બ્યુટિફિકેશન કરવામાં આવ્યું ત્યાં છત્રીઓ લગાડવામાં આવી હતી। થોડાક દિવસ બાદ ત્યાં છત્રીઓ પણ ચોરી થઈ ગઈ હતી। તો આ બ્રિજ નીચે 3 વર્ષ પહેલા સેલ્ફી પોઈન્ટ સહિત અનેક એક્ટિવિટીઝ માટે પણ ઉપકરણ મૂકવામાં આવ્યા હતા। પ્રોજેક્ટ અહીં ફેલ થઈ ગયો અને હવે ઇન્ડોર ગેમ્સ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। બ્રિજ નીચે પહેલાં સામાન્ય રીતે પાર્કિંગનું જ આયોજન થતું અથવા તો સુશોભનનું આયોજન થતું, પણ આ એક નવો કન્સેપ્ટ આવ્યો છે કે બ્રિજ નીચે ઇન્ડોર ગેમ્સ છે તેનું બી પ્લાનિંગ કરી શકાય। એટલે બ્રિજની વિડ્થ, એની ઊંચાઈ અને પહોળાઈ આ બધું જોઈને ચેક કરીને જે અનુકૂળ સાઇટ હોય ત્યાં આ રીતે કામ કરવાનું આયોજન કર્યું છે। 8મા ઝોનમાં પાલે પોઈન્ટ બ્રિજ નીચે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવેલ છે। એમાં સામાન્ય રીતે ઇન્ડોર ગેમ્સ આવશે, લાઇક ટેબલ ટેનિસ છે, ચેસ છે, એર હોકી છે, આ પ્રકારની બધી જુદી જુદી ઇન્ડોર ગેમ આવશે અને ત્યાં સામાન્ય દરે એને લોકોને આપવામાં આવશે રમવા માટે અને સમય પસાર કરવા માટે। સર, કેટલા કરોડનો ખર્ચો થશે કે કઈ કઈ ગેમનો ઉમેરો થશે? આ અત્યારે પ્લાનિંગમાં આ ટેબલ ટેનિસ, એર હોકી અને ચેસને લીધી છે, પણ નીચે ઇન્ડોર બધી આવી શકશે। ઇન્ડોર ગેમ છે એટલે બીજી કોઈ બી આવી શકશે અને લગભગ 2.50 કરોડ જેટલો ખર્ચો થનાર છે। સુરત મહાનગરપાલિકા પોતાનું અક્કલનું પ્રદર્શન કરી રહી છે। શરૂઆતના સમયે પાલે પોઈન્ટ બ્રિજ નીચે લોકો ફોટો સેશન્સ કરી શકે, આ ઉપરાંત જે બ્રિજ છે તે બ્રિજનો બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું હતું, જેની પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો સુરત શહેર સહિતની જે અલગ અલગ જે તકતીઓ છે તે તૈયાર કરવામાં આવી હતી કે જેને લઈને યંગસ્ટર આ બ્રિજની નીચે આવે અને ફોટો સેશન કરી શકે, પરંતુ સમય જતાં આ જે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અહીં યોગ્ય જાળવણી કરી શક્યા ન હતા, જેને કારણે જે લાખો રૂપિયાની જે છત્રીઓ અહીં લટકાવવામાં આવી હતી, જે સુશોભન માટે મૂકવામાં આવી હતી, તેની ચોરી થઈ ગઈ હતી અને આ ઉપરાંત જે બ્રિજ છે, બ્રિજની નીચેનો ભાગ જોઈ શકો છો, દૂર ખાય રે તે રીતનો અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે આ પ્રોજેક્ટ સાઇડ પર મૂકીને લોકોના ટેક્સના જે પૈસા છે તે અન્ય જે પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટ પાછળ ખર્ચવાનું નક્કી કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો સુરતના પાલે પોઈન્ટ ઓવરબ્રિજના નીચેના દ્રશ્ય છે, જ્યાં ₹2.5 કરોડના ખર્ચે ઇન્ડોર ગેમ્સનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને અહીં ટેબલ ટેનિસ, કેરમ, ચેસ સહિતની જે અલગ અલગ જે ગેમ્સ છે તે અહીં મૂકવામાં આવશે, જેની પાછળ માલબાટ એટલે કે 2.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। ક્યાંકથી ક્યાંક જે લોકોના જે ટેક્સના જે પૈસા છે તે અહીં વેડફવાનો અહીં સાધન બની ગયો છે। જે પહેલાંનો જે પ્રોજેક્ટ હતો તે જાળવી શક્યા નથી, ત્યારે અન્ય જે રીતે આ પ્રોજેક્ટ અહીં બનવા જઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।